હેલો એવરીવન, આ છે મારો પેટ રોકી. એની બર્થડે છે, તો એની બર્થડે માટે મેં એક બહુ સરસ કેક બનાવી છે. અને મારા વ્યુઅર્સે પણ મને રિક્વેસ્ટ કરી હતી કે એમની પાસે પણ 3 ગોલ્ડન રિટ્રીવર છે. મને એમનું નામ યાદ નથી, પણ એમની રિક્વેસ્ટ પર હું આ રેસીપી લઈને આવી છું. તો આજે એમની ફરમાઈશ પર હું મારી આશુ બેકરીમાં આપ સૌનું સ્વાગત કરું છું. ડોગ કેક બનાવવાની શરૂઆત કરીએ. 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે, 1/2 કપ દહીં છે, 2 ટેબલ સ્પૂન કોકોનટ ઓઇલ છે અને 1/4 કપ છે મધ. એક નાની વાડકી ભરીને મેં છીણેલું ગાજર લીધું છે અને સાથે થોડું બેકિંગ પાવડર. આ છે 5 ઇંચનું ટીન, જેને મેં ગ્રીસ કરીને રાખી દીધું છે. તો સૌથી પહેલાં હું અહીંયા 1/2 કપ દહીં લઉં છું. આ દહીં એકદમ મોડું છે અને સાથે 1/4 કપ હું અહીંયા લઈ રહી છું મધ. ફ્રેન્ડ્સ, ડોગ માટે જે આપણા જે પેટ છે એમને આપણે બહુ તો આવું ના આપી શકીએ, મધ છે કે આવી કોઈ સ્વીટ વસ્તુ, પણ ક્યારેક ચાલે. આ છે 2 ટેબલ સ્પૂન ભરીને કોકોનટ ઓઇલ. આ કોકોનટ ઓઇલ જે છે ને એ એડિબલ છે, જે આપણે પણ ખાઈ શકીએ અને ડોગ પણ ખાઈ શકે. અને આ એમના માટે એકદમ હેલ્ધી રેસિપી છે. બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે અને બહુ જ પ્રેમથી એ લોકો ખાતા હોય છે. મારું જે પેટ છે એનું નામ રોકી છે. એને તો આ કેક બહુ જ ભાવે છે, એટલે હું એના માટે આ બનાવતી હોઉં છું. તો આજે તમારી સાથે એની રેસિપી શેર કરું છું. દહીં, મધ અને કોકોનટ ઓઇલ એકદમ સરસ મિક્સ થઈ જાય. મેં અહીંયા નાના નાના 2 ગાજરને સરસ છીણી લીધા છે અને ગાજરની અંદર જે વચ્ચેનો પાર્ટ હોય છે, જે પિત્ત કહીએ, એ મેં કાઢી લીધું હતું. એને છીણ્યું નથી. આ 2 ગાજરનું છીણ છે. આને આપણે થોડી વાર રહેવા દઈશું, જેથી ગાજરનું થોડું પાણી છૂટી જાય, એટલે પછી આપણને ઉપરથી દૂધ પાણી નાખવાની ખબર પડે. એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. હું અહીંયા લઈ રહી છું ઘઉંનો લોટ. જો આપ મેંદો આપતા હોય તમારા ડોગને તો તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ આપી શકો છો, પણ હું આજે એકલો સિમ્પલ ઘઉંનો લોટ જ લઉં છું, જે આપણે ઘરમાં રેગ્યુલર વાપરતા હોઈએ છીએ એ જ લોટ લીધો છે. અને એકવાર બધું બરાબર મિક્સ કરી લો, પછી આગળ કેટલું પાણી જોઈશે એ આપણને ખ્યાલ આવે. હું અહીંયા અત્યારે 2 ચમચી જેવું પાણી નાખું છું. જો તમે તમારા ડોગને દૂધ આપતા હો તો તમે અહીંયા દૂધ નાખી શકો, પણ હું તો પાણી જ નાખું છું. અને જો તમારી ઈચ્છા હોય તો તમે થોડી છાશ નાખી શકો, પણ એ બહુ જ ખાટું લાગશે, એટલે મેં અહીંયા આગળ પાણી લીધું છે. અને સ્વીટનેસમાં મેં જે મધ લીધું છે એની ક્વોન્ટિટી 1/4 કપ છે અને માપથી જુઓ તો 50 ml છે. એનાથી સ્વીટનેસ બહુ સરસ આવશે. બધું જ એકવાર બહુ સરસ મિક્સ કરી દઈએ, કેમ કે ઘઉંનો લોટ છે, પાણી થોડું વધારે પીતું હોય છે. હજી હું ફરીથી એકવાર પાણી નાખું છું. હજી સુધી મેં આની અંદર બેકિંગ પાવડર એડ નથી કર્યો. મેં મારો ઓવનને અત્યારે 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. ફ્રેન્ડ્સ, આપને ફરીથી એકવાર રિક્વેસ્ટ કરીશ કે હજી સુધી જો આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો અને સાથે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો. હું અત્યારે અહીંયા 1/2 ટીસ્પૂન નાખી રહી છું બેકિંગ પાવડર, કેમ કે ડોગ્સ માટે કેક આપણે બનાવીએ છીએ, એટલે એમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા નામનો જ હોય, એમ તો હોય જ નહીં, પણ ક્યારેક ચાલે, એટલે મેં અહીંયા 1/2 ટીસ્પૂન ખાલી બેકિંગ પાવડર જ એડ કર્યો છે. બેકિંગ સોડા નથી લીધો. અને એકદમ સરસ જુઓ તમે, ખીરું એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે. ઓવન પણ સરસ પ્રીહીટ થઈ ગયું છે મારું. અને આ કેકને બનતા, ઘઉંના કેકને બનતા થોડી વાર લાગતી હોય છે. ટેક્સચર તમે જુઓ, એકદમ સરસ છે. બહુ ઘાટું પણ નથી અને બહુ ઢીલું પણ નથી. આપણે બધું જ ખીરું, મેં અહીંયા જે મારું 5 ઇંચનું જે ટીન લીધું છે એની અંદર હું બધું ખીરું એડ કરી દઉં છું. આ બહુ સરસ રેસીપી છે. તમે તમારા ડોગને આરામથી આપી શકો છો. અને કાં પછી તમારી આસપાસ જો સ્ટ્રે ડોગ્સ હોય, તમારા ઘરની આસપાસ જો બહાર કૂતરાઓ હોય, તો તમે એમને પણ આ કેક બનાવીને ખવડાવી શકો છો. સેલિબ્રેશન કંઈ હોય તો એમને પણ ક્યારેક કંઈક નવું લાગે. મારું ઓવન સરસ પ્રીહીટ થઈ ગયું છે. ટેમ્પરેચર છે 180 ડિગ્રી. ઉપર અને નીચે બંને કોઇલ ઓન છે અને ટાઈમ આપું છું હું 30 મિનિટનો. જો કદાચ પછી લાગશે તો ફરી એને 5 કે 10 મિનિટ મૂકીશ, પણ એમ તો 30 મિનિટમાં થઈ જ જશે. જ્યાં સુધી કેક બેક થાય છે ત્યાં સુધી હું તમને એક અમારી બીજી એક પ્રોડક્ટ બતાવું. આ છે યોગર્ટ ફિલ્ટર. આ સ્પેશિયલ મેં મારા રોકી માટે જ લીધું છે, કેમ કે એને દહીં બહુ જ ભાવે છે, એટલે એના માટે જ મેં આ ખાસ લીધું છે. કે એની જ્યારે પણ હું કેક બનાવું ને તો આવી રીતે આની અંદર હું દહીં નાખી દેતી હોઉં છું, એટલે નીચે આરામથી સરસ
વધારાનું જે પાણી છે નીકળી જતું હોય છે અને ઉપર મસ્કો એકદમ સરસ રેડી થઈ જતો હોય છે. અને ખરેખર આ બહુ સરસ વસ્તુ છે, ઘરમાં વસાવા જેવી છે અને મને બહુ કામની લાગી તો મેં લીધી છે. હું આનું કોઈ પ્રમોશન નથી કરતી, પણ મારી પાસે આ છે તો હું તમને બતાવું છું. એમ તો તમે જુઓ દહીં ઘાટું જ છે, પણ તેમ છતાં એમાંથી પાણી નીકળશે જ. આ બહુ સરસ પ્રોડક્ટ છે. ખાસ મેં મારા રોકી માટે લીધી હતી, કેમ કે એને હું આવી રીતે દહીંનું ઘણી વખત આઈસ્ક્રીમ કે એવું કંઈક બનાવીને આપવું હોય ને તો પણ આમાં આસાનીથી બની જાય છે. એટલે હું આને હવે મૂકી દઈશ ફ્રીજમાં. જ્યાં સુધી મારી કેક બેક થાય છે, બહાર કાઢ્યા પછી કેક જ્યાં સુધી ઠંડી થશે ત્યાં સુધી આનું પાણી નીતરી જશે. તમે જુઓ નીચે પાણી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે. આને તમે હંકળ તરીકે પણ વાપરી શકો છો, કે તમારે શ્રીખંડ કે મઠું કંઈ બનાવવું હોય તો પણ તમે આ દહીં વાપરી શકો છો. ઘણા કામમાં આવતું હોય છે. મારે આ કેક બનતા 35 મિનિટ થઈ છે. મેં 30 મિનિટનો ટાઈમ આપ્યો હતો, પણ મને થોડીક અંદરથી ચીપચીપી લાગતી હતી તો મેં ફરીથી 5-7 મિનિટ એને રાખી હતી. એટલે 40 મિનિટની આસપાસ મારો ટાઈમ થયો છે. હું આને ઢાંકીને થોડી વાર રહેવા દઉં છું. આની અંદર એકલો બેકિંગ પાવડર જ છે, બેકિંગ સોડા નથી. એટલે તમે જુઓ કેક ઉપરથી ફૂલી અને બેસી ગઈ, કેમ કે બેકિંગ સોડા ને બેકિંગ પાવડર જ્યારે બંને સાથે હોય ત્યારે જ કેકની હાઇટ પ્રોપર આવે અને એને હોલ્ડ કરી રાખે. પણ નીચેથી કેક એકદમ સોફ્ટ છે. તમે જુઓ એનું ટેક્સચર બહુ જ સરસ છે. આ કોઈ ના કહે કે આપણે ઘઉંના લોટની બનાવી છે, અને અંદરથી પણ એનું ટેક્સચર એટલું સરસ છે. હવે આપણી આ કેક ઠંડી થાય છે ત્યાં સુધી હું તમને બતાવું કે પાણી કેટલું બધું નીકળી ગયું છે દહીંનું, અને મસ્કો બી સરસ થઈ ગયો છે. આપ જુઓ આટલું પાણી નીકળી ગયું છે, કેમ કે મારે હજી આની અંદર થોડી સ્વીટનેસ નાખવી પડશે. એકલું દહીં તો નહીં સારું લાગે, કેમ કે કેક છે એટલે હું આની અંદર હજી થોડુંક મધ નાખીશ. એટલે મેં મધના ભાગનું દહીંનું પાણી કાઢી લીધું છે. આ 4 થી 5 ચમચી જેટલું દહીંનો મસ્કો બનીને આપણું રેડી છે. આટલું ઘણું છે. આટલી કેક જે છે એ 350 થી 400 ગ્રામ જેટલી કેક બને છે. અને દહીંને આપણે એકવાર સરસ ફેંટી લઈશું, જેથી એની અંદર જો કોઈ ઝીણી કણી હોય તો નીકળી જાય. હવે હું એમાં થોડું 1 નાની ચમચી જેટલું જ મધ નાખું છું, વધારે નહીં, કેમ કે ઓલરેડી કેકની અંદર સ્વીટનેસ છે જ, અને ગાજર છે, ગાજરની પણ સ્વીટનેસ છે. એટલે દહીં એટલું ફીક્કું ના લાગે એટલું થોડું મેં એમાં મધ નાખ્યું છે. પણ તમે તમારી પાસે તમારા ઘરે જો કોઈ પેટ હોય, ડોગ્સ હોય, તો તમે એમના માટે આ કેક જરૂર બનાવજો. એમને ખરેખર બહુ જ ભાવશે. આ બહુ સરસ રેસીપી છે, અને જોવા જઈએ તો આપણાથી બી ખવાય એવી રેસીપી છે, કેમ કે ઘણા લોકો કોકોનટ ઓઇલ ખાતા હોય છે. જે લોકોને ભાવતું હોય છે તો આ માણસો બી ખાઈ શકે અને ડોગ તો ખાઈ જ શકે છે. આની ઉપર હું આછું લેયર કરું છું દહીંનું. તમે જુઓ બહુ બધું નહીં, પણ એને જોઈને એમ લાગે કે ના કંઈક મારા માટે કંઈક નવું છે, નવું બનાવ્યું છે. કેમ કે એ લોકોને બી ખબર પડતી હોય છે. મારા ડોગને તો બધી જ ખબર પડે છે, એને બધો જ ખ્યાલ આવે છે શું છે શું નહીં. એટલે હું એને જોઈને કંઈક નવું લાગે એના માટે એને થોડી એક્સાઇટમેન્ટ થાય. હું આ વિડીયો પછી થોડા તમને વિડીયો પણ શેર કરીશ. એના સેલિબ્રેશનના ફોટો પણ છે, મેં શેર કર્યા છે, અને હું શોર્ટ્સમાં પણ એના વિડીયો શેર કરીશ. તો તમે જોજો અને મારા ડોગને હેપી બર્થડે શ્યોર કહેજો. એ 3 વર્ષનો થયો. 3 વર્ષની આ એની ત્રીજી કેક છે. સૌથી પહેલાં મેં એના માટે એક નાની કપકેક બનાવી હતી. બીજા વર્ષે પણ મેં આવી એક નાની કેક બનાવી હતી, અને આ વખતે પણ આવી એક સરસ નાની કેક બનાવી છે એના માટે. એમ તો વચ્ચે વચ્ચે આડે દિવસે પણ બનતી હોય છે, પણ એની બર્થડે છે તો એનું સેલિબ્રેશન તો કંઈક અલગ જ હોય. આ છે સ્ટાર નોઝલ. એની અંદર હું જે આપણો દહીંનો મસ્કો છે એને ભરી લઈશ. જેવી રીતે આપણે વ્હીપ ક્રીમ કરતા હોઈએ છીએ સેમ એ જ રીતે. ફ્રેન્ડ્સ, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ કરી લેજો. અને તમે બીજું શું જોવા માંગો છો એ મને જરૂર જણાવજો. અને તમને રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટમાં કહેજો. તમારી કોઈ ક્વેરી હોય તો પણ મને કહેજો. આપણે આવી રીતે નાના નાના ડ્રોપ મૂકીશું દહીંના, થોડુંક એટ્રેક્ટિવ લાગે એના માટે. અને આપની પાસે કોઈ ફર બેબી હોય, આપની પાસે કોઈ પેટ હોય તો એના પણ મને ફોટો શેર કરજો. મારી ફેસબુકનું જે મારું પેજ છે, હું આ ચેનલમાં આની ડિસ્ક્રિપ્શનમાં હું મારા ફેસબુક પેજની લિંક આપી દઈશ, તો તમે મને ત્યાં એના ફોટો શેર કરી શકો છો. મારા રોકીની એક અલગ ચેનલ પણ છે, યુટ્યુબ ચેનલ.
અને ફેસબુક પર બી એનું પેજ છે. તો મારા રોકીની યુટ્યુબની જે લિંક છે એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે મારા રોકીને ફોલો કરજો અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો અને એને તમારો અઢળક પ્રેમ આપજો. બસ એની વર્ષગાંઠ છે તો તમારી સાથે બસ એટલું જ માગું છું કે બસ એ સરસ રહે, હેલ્ધી રહે અને કાયમ હસતો રહે. એનાથી વિશેષ કંઈ જ નથી જોઈતું. અને આ મારી પાસે એની થોડી ટ્રીટ હતી, એ મેં આવી રીતે એની પર ડેકોરેટ કરી છે. આ છે હેપી બર્થડેનું ટેગ, જે એના માટે હું લાવી હતી. અને આજે 3 વર્ષનો થયો એટલે એની 3 નંબરની મીણબત્તી એની. તો આવી એક નાની અમથી મારી બર્થડે કેક છે મારા રોકી માટે. આપ જુઓ કેટલું પ્રેમથી ખાય છે, એને બહુ જ ગમે છે અને આરામથી ખાઈ લેતો હોય છે. એનું કેક કટિંગ જ્યારે હું કરતી હતી ને તો પણ તમે જુઓ કેટલું આરામથી બેઠો છે, શાંતિથી, અને બહુ જ સરસ રીતે ખાઈ લેતો હોય છે. આ મારા હસબન્ડ છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને મારી આ રેસીપી ગમી હશે. ચાલો ફરી મળીએ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.